ગૃહમાં ચર્ચા કરવામાં આવી। ચર્ચા દરમિયાન ગૃહમાં સરકારે જવાબ રજૂ કર્યો। પેટ્રોલ ડીઝલની કૃત્રિમ અછત ઊભી કરનારા સામે કાર્યવાહી। પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરનારની ખેર નથી। સરકાર આવા લોકો સામે એસ્મા હેઠળ કાર્યવાહી કરશે। અફવાઓને કારણે 4 થી 5 ગણું વધારે વેચાણ થયું। હાલ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે। જાણી જોઈને અછત ઊભી થાય તેવા પ્રયાસ થયા। સંચાલકો લિમિટેડ પેટ્રોલ આપે તો જનતા ફરિયાદ કરી શકશે। પેટ્રોલ ડીઝલના પૈસા રોકડમાં જ માંગે તો પણ ફરિયાદ કરી શકાશે। શૈલેષ પરમારે 300 રૂપિયાનું જ પેટ્રોલ મળતું હોવાની ફરિયાદ કરી। સિલિન્ડર સરેન્ડર કરી પીએનજી કનેક્શન આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી। તાત્કાલિક પીએનજી ગેસ કનેક્શન આપવાના પ્રયાસો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંકલન આ મુદ્દે ચાલુ છે। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે પેટ્રોલ ડીઝલ અને ગેસની સ્થિતિ ઉપર ગૃહમાં શું ચર્ચા કરવામાં આવી? ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર સમગ્ર વિશ્વમાં પડી છે અને ભારત તેમજ ગુજરાત પણ તેમાંથી બાકાત નથી, જેને લઈ અને આજે વિધાનસભાના નિયમ 116 અંતર્ગત આ મુદ્દાની ચર્ચા તેમજ રાજ્યની પરિસ્થિતિ શું છે અને આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર શું કરી રહી છે અને શું કરવા ધારે છે એ અંગેની ચર્ચા માટે નિયમ 116 અંતર્ગત મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો। અને આ ચર્ચા દરમિયાન અનેક લોકોએ એવી રજૂઆત પણ કરી હતી કે રાજ્યના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી છે, ક્યાંક ગેસ સિલિન્ડરની પણ અછત જોવા મળી રહી છે। આ ઉપરાંત કેટલાક ધારાસભ્યોએ એવી પણ વાત રજૂ કરી હતી કે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પુરવઠા મંત્રી, પ્રવક્તા મંત્રી વારંવાર કહી રહ્યા છે કે રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની અછત નથી, ના તો પેટ્રોલની, ના ડીઝલની, ના ગેસ સિલિન્ડરની। આમ છતાં લોકો લાઈન લગાવી રહ્યા છે। તો આ વિશ્વાસ સંપાદન કરવામાં ક્યાંક નિષ્ફળતા છે। તો આના માટે સરકાર શું કરવા માંગે છે? ત્યારે મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેનો જવાબ આપતા જણાવ્યું હતું કે આ જે પરિસ્થિતિ છે વિશ્વ કક્ષાએ છે અને ગુજરાતે તેની સામે લડત લડવાની છે। ત્યારે પક્ષ વિપક્ષ તમામ ધારાસભ્યો એ લોકોને સમજાવે કે સરકાર જે કહી રહી છે કે અછત નથી તો અછત નથી, ખોટી અફવાઓમાં આવી અને લાઈનો ના લગાવે। આ સાથે જ તેમણે એવી વિગત પણ આપી હતી કે જો કોઈ પણ જગ્યાએથી ફરિયાદ મળે છે તો એસ્મા અંતર્ગત એ કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે જે નિવેદન પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા તેમના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યું હતું જે ખોટું હતું અને તેના માટે થઈ અને કાર્યવાહી પણ કરવામાં આવી છે। જ્યાં સુધી પીએનજી કનેક્શન આપવાની વાત હતી તો નવા 70,000 પીએનજી કનેક્શન તાત્કાલિક આપવામાં આવ્યા છે અને વધુ કનેક્શન આપવા માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે। અફવા ફેલાઈ અને અફવા ફેલાવાના કારણે રાતોરાત પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો નોંધાયો છે। મંત્રી ઋષિકેશ પટેલે આંકડા આપતા કહ્યું હતું કે 4 ગણો વધારો આ દિવસોની અંદર નોંધાઈ ગયો છે। આમ છતાં પણ સરકાર પાસે પેટ્રોલ, ડીઝલ તેમજ એલપીજી સિલિન્ડરનો બફર સ્ટોક અવેલેબલ છે અને એ સ્ટોક હજુ પણ મળી રહ્યો છે। ક્યાંય પણ કોઈ પણ પ્રકારના ઈંધણની અછત ગુજરાતની અંદર નથી। ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે થોડો કાપ મૂકવામાં આવ્યો છે એ જ કાપ મૂકવામાં આવ્યો છે, બાકી રાંધણ ગેસમાં કોઈ પણ પ્રકારનો કાપ નથી મૂકવામાં આવ્યો, નથી પેટ્રોલમાં કે નથી ડીઝલમાં મૂકવામાં આવ્યો। હા, કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી ન થાય એ માટે થઈ અને કેટલીક માર્ગદર્શિકાઓ એ ચોક્કસથી જાહેર કરવામાં આવી છે, પરંતુ એ માર્ગદર્શિકા તૈયાર કરતી વખતે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ક્યાંક ખેડૂતોને તકલીફ ના પડે। અન્ય જે મોબાઈલ ટાવર સંબંધિત જગ્યાઓએ ઈંધણની જરૂર પડતી હોય છે ત્યાં કોઈ પુરવઠો ના ખોરવાય એ બાબતની પણ કાળજી લેવામાં આવી છે અને પેટ્રોલ ખુલ્લું ન વેચાય એ માટેના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે, કારણ કે જો પેટ્રોલ ખુલ્લું વેચાતું થઈ જાય તો સંગ્રહખોરી થવાની શક્યતા વધે છે। મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। દરેક બાબત ઉપર સરકારની નજર છે। આમ છતાં ક્યાંય કોઈ પણ પ્રકારની ગડબડી થતી હશે તો રાજ્ય સરકાર એસ્મા અંતર્ગત કાર્યવાહી કરશે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।